પવિત્ર ધર્મનગરી સમાન ભાવનગર શહેરમાં પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી 1008 સ્વામી માધવાનંદજી મહારાજનો 145મો નિર્વાણ જયંતિ મહોત્સવ પરમ પૂજ્ય પ્રાપ્ત સ્મરણીય ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ શ્રી પરમહંસ ફરી વાંચતા ચાલ્યા શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી અખડાનંદ સાગરજી મહારાજ જગદીશાનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય અધ્યક્ષસ્થાને 11 ડિસેમ્બરના રોજ ભાવનગર શહેરમાં ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે તારીખ 10/12/2025ને બુધવારે બપોરે 3 કલાકે માધવાનંદ આશ્રમથી એરપોર્ટ રોડથી કારેલી દ્વારા રામ મંદિર મંત્ર મંદિર અને રામ મંત્ર મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે માધવધામ પહોંચ્યા। 145મી જયંતિ મહોત્સવ માધવધામ જ્વેલર્સ સર્કલથી ઇસ્કોન ક્લબ વાળો રોડ, ઇસ્કોન ક્લબથી ખાડિયાબીડ જવાનો રસ્તો, બાબુભાઈ રોહિ શાળાવાળા વંડો ભાવનગર ખાતે મહોત્સવ ઉજવાયો। આ પ્રસંગે તારીખ 11 ગુરુવારે પ્રાપ્તકાલ 5 થી 6 કલાક સુધી પ્રભાતિયા, સવાર 6 થી 7:30 વાગ્યા સુધી ગુરુગીતાનો પાઠ, ગુરુગીતાના પાઠ પછી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશ આનંદ સાગરજી મહારાજની સાકર તુલા, ડ્રાયફ્રૂટ તુલા, રક્ત તુલા પણ કરવામાં આવી। રક્તની 145 બોટલ એકત્રિત થતાં દારૂકાથી ગજેન્દ્રભાઈ, વિનોદભાઈ, તેની સાથે અનેક સેવકભાઈઓએ બ્લડ ડોનેટ કરેલ છે। 9:30 કલાક સુધી સદગુરુ પાદુકા પૂજન કરવામાં આવશે અને સવારે 9:30 થી 10 કલાક સંતોનું સ્વાગત સન્માન કરાશે। વૈદિક સનાતન ધર્મના સંસ્થાપક પ્રગટ બ્રહ્મ સ્વરૂપ 1008 સ્વામી શ્રી માધવાનંદજી મહારાજની 145મી નિર્વાણ જયંતિ ભાવનગરથી પાવન ભૂમિ પર માધવાનંદ આશ્રમ કાળિયાબીડ રોડ સર્વ સેવકોએ દર્શનનો લાભ લીધો। સચ્ચિદાનંદ સેવક મંડળ દ્વારા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોની શ્રેષ્ઠ શ્રેણી સાથે ઉજવાઈના પ્રસંગે સંતો, મહંતો, મહામંડલેશ્વરો તથા વિદ્વાન પુરુષો, મહાપુરુષો પધાર્યા। મંગલમય પ્રસંગ ઉપસ્થિત રહી પૂજન અર્ચના, સંતોના દર્શન ભક્તો દ્વારા કરવામાં આવ્યા। સ્વામી શ્રી માધવાનંદજી મહારાજની સમાધિને પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી। સ્વામી શ્રી માધવાનંદજી મહારાજની 145મી નિર્વાણ જયંતિ મહોત્સવ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું। સમગ્ર તિથિ મહોત્સવમાં સચ્ચિદાનંદ સેવક ભક્તો દ્વારા આવેલ સેવકોને ઉતારાથી સત્સંગ હોલ સુધી સુવિધા આપવામાં આવી। સમગ્ર મહોત્સવની જહેમત સચ્ચિદાનંદ સેવક મંડળ દ્વારા યોજાયેલી સ્વામી શ્રી માધવાનંદજી મહારાજના આશ્રમ 52થી વધારે યુએસએ પણ આશ્રમ સ્થાપિત કરેલ છે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, રાજુભાઈ ડી પટેલ। આજે જે ભાવનગરની અંદર નિર્વાણ જયંતિ મહોત્સવ યોજાઈ રહ્યો છે, કયા સંતશ્રીનો યોજાઈ રહ્યો છે અને આપનું નામ શું? મારું નામ સુતરિયા ગજેન્દ્રભાઈ, ગામ ધારુકા। આજે ભાવનગરમાં સ્વામી શ્રી માધવાનંદજી મહારાજનો 145મો નિર્વાણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। કાલે એમની શોભાયાત્રા પણ હતી અને આજે સવારથી સ્વામી શ્રી માધવાનંદજી મહારાજના 145મા નિર્વાણ જયંતિ મહોત્સવમાં સ્વામી શ્રી પીઠાધીશ્વર સ્વામી શ્રી જગદીશાનંદજી મહારાજને ડ્રાયફ્રૂટ તુલા, મિશ્રી તુલા અને રક્તદાન તુલા પણ કરવામાં આવે છે। સ્વામી શ્રી માધવાનંદજી મહારાજને 145મા નિર્વાણ જયંતિ મહોત્સવમાં આપણે રક્ત તુલામાં સર્વ સેવક ભાઈઓએ આનંદ અને ઉલ્લાસથી ભાગ લીધો છે અને સર્વ લોકો એમાં મોજથી રક્તનું દાન દઈ રહ્યા છે અને અનગિનિત માણસો રક્ત તુલા કરી રહ્યા છે। ભાવનગરમાં આજે 11 તારીખે સ્વામી શ્રી માધવાનંદજી મહારાજનો નિર્વાણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। જય સચ્ચિદાનંદ। આજે ભાવનગરની અંદર નિર્વાણ જયંતિ મહોત્સવનું આયોજન થયું છે, તો આપ શું કહેવા માગો છો અને આપ કયા ગામથી અહીંયા આવ્યા છો? મારા ગામનું નામ વિદ્યા છે। અમે વિદ્યાથી પધાર્યા છીએ। આજે ભાવનગરમાં 145મો નિર્વાણ જયંતિ મહોત્સવ માધવાનંદ સ્વામીજીનો ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગામડાના આજુબાજુના ગામડા તેમજ શહેરોમાંથી સ્વામીજીના દર્શન માટે ભક્તો પધાર્યા છે। તેમાં બધા સંતો પધાર્યા છે। તેમાં જગદીશાનંદ સ્વામીજી 1008 મહામંડલેશ્વર જગદીશાનંદ સ્વામીજીની તુલા કરવામાં આવી છે। તેમાં મિશ્રી તુલા, સાકર તુલા, ડ્રાયફ્રૂટ તુલા અને રક્તદાનની તે તુલા કરવામાં આવી છે। કેટલું રક્તદાન એકઠું કર્યું છે? આજે 145મો નિર્વાણ જયંતિ મહોત્સવ છે, તેથી 145 બોટલો એકઠી કરવામાં આવી છે। તેનાથી રક્ત તુલા કરવામાં આવી છે। આપનું નામ?
મારું નામ નીમા.